બેન, આવતીકાલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આપણે વિરમગામમાં કેવા પ્રકારની તૈયારીઓ છે? જિલ્લા પંચાયત વિરમગામ અંતર્ગત જિલ્લા પંચાયતની કુલ 4 સીટ અને તાલુકા પંચાયતની કુલ 20 સીટની ચૂંટણીઓની જાહેરાત થયેલી છે. તાલુકા પંચાયતની કુલ 4 સીટ બિનહરીફ થતાં તાલુકા પંચાયતની કુલ 16 સીટ અને જિલ્લા પંચાયતની કુલ 4 સીટમાં આવતીકાલે મતદાન થનાર છે. વિરમગામ અંતર્ગત કુલ 135 મતદાન મથકો આવેલા છે. અંતર્ગત આજરોજ ઈવીએમ મશીન અને સામગ્રીની ડિસ્પેચિંગની કામગીરી આજરોજ MJ હાઈસ્કૂલ પર ચાલુમાં છે. અત્યારે અંદાજે 900 જેટલા પોલિંગ સ્ટાફ 1 વાગ્યા સુધીમાં મતદાન મથકો પર જવા માટે રવાના થશે. ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર ખાસ મતદારો માટે પાણીની, છાંયડાની અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ નાગરિકોને હું વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે હું ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત નમ્ર અપીલ કરું છું. આવતીકાલે ચૂંટણી સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે. અત્યારે કેવા પ્રકારની તૈયારીઓ છે, વ્યવસ્થા કરવામાં? આજ રોજ અમારે અહીંયા MJ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જે દરેક જુદા જુદા કર્મચારીઓના કાલના ઇલેક્શન માટે ઓર્ડર થયેલ છે તે દરેક માટે અત્રે જમવાની સુવ્યવસ્થા અમે સંભાળી રહ્યા છીએ. જમવાની વ્યવસ્થામાં ભીડ ન થાય માટે વધારે કાઉન્ટર રાખેલ છે અને આ ગરમીમાં ખાસ કરીને ઠંડી છાશ દરેક કર્મચારીને મળી રહે એ માટે અમે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી છે, જેથી કરીને દરેક કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ આ ચૂંટણીમાં જમવા બાબતની કોઈ તકલીફ ના રહે કે કોઈ ફરિયાદ ના રહે એવી અમે ખાસ કાળજી અને વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે. અમારે તાલુકા અને જિલ્લાની જે સીટું છે એમાં અમારા આરઓ મેડમ કાજલ આંબલિયા અને ARO TDO સાહેબ અને મામલતદાર સાહેબ એમના માર્ગદર્શનમાં અમારી તલાટી કમ મંત્રીની ટીમને આ વ્યવસ્થાની જવાબદારી સોંપેલી છે. તો આ વ્યવસ્થાની જવાબદારી અમે સારી રીતે નિભાવીએ એ માટે અમે ખાસ ધ્યાન રાખેલું છે. વિરમગામ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026નું આવતીકાલે 26/4/2024ના રોજ ચૂંટણી છે. આજે તમામ જે પોલિંગ સ્ટાફ છે એમને મતદાન મથકે રવાના કરવા માટેનું માન્ય પ્રાંત સાહેબ જેઓ અત્યારે આરઓ સાહેબ છે એ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. નગરપાલિકાની અંદર તો 57 બૂથ છે, પરંતુ 2 વોર્ડની બિનહરીફ થતાં અત્યારે આપણે 45 વોર્ડની ચૂંટણી કરી રહ્યા છીએ. સમગ્ર મતદાન સ્ટાફ એ શાંતિથી અત્યારે પોતાનું જે સ્ટેશનરી, એના BUCU મશીનો એ બધું લઈ અને અત્યારે આ ભોજનશાળાની અંદર શાંતિથી ભોજન લઈ રહ્યા છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે જ આ જ કમ્પાઉન્ડની અંદર છે. તાલુકા જિલ્લા પંચાયતના આરઓ મેડમ કાજલબેન અને નગરપાલિકાના આરઓ છે એ માન્ય પ્રાંત સાહેબ, આ બંનેની ખૂબ સુંદર મજાની વ્યવસ્થાથી સમગ્ર પોલિંગ સ્ટાફને કોઈ પણ જાતની તકલીફ નથી. ખાસ કરીને ગરમીના દિવસો છે, ઉનાળાની પ્રચંડ ગરમીના ધ્યાનમાં રાખીને ખૂબ સુંદર મજાની એક ફુવારાની સિસ્ટમ છે, કુલરની સિસ્ટમ છે. મતદાન મથકો ઉપર પણ ફર્નિચર, પાણીના પીવાના વ્યવસ્થા અને અત્યારે હાલમાં અહીંયા કોઈ કર્મચારીને તકલીફ ના પડે 108ની વ્યવસ્થા છે, ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે, મેડિકલની ટીમ તૈનાત છે, લીંબુ પાણી શરબતની વ્યવસ્થા છે. આમ સમગ્ર કર્મચારીને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખી અને ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરની અંદર પણ અમારા કર્મચારી 2 દિવસે ફરજ બજાવીને આવે અને એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી ખૂબ સુંદર મજાની વ્યવસ્થા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવી છે. અમે આ સમગ્ર તંત્રનો આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ચૂંટણી છે ને અત્યારે જે તૈયારીઓ શરૂ કરી છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે? અત્રે વિરમગામની અંદર સરસ મજાની વ્યવસ્થા છે. વિરમગામ આવતીકાલે ચૂંટણી બાબતે અહીંયા પૂરો સ્ટાફ આવી ગયેલો છે. બધા સ્ટાફવાળા રહ્યા એ આવતીકાલે જવાના છે. પણ અહીંયા જમવાની વ્યવસ્થા ખૂબ સારી છે. બીજા બધા કરતાં જમવાની વ્યવસ્થા અહીં સારી છે અને એની અંદર આ બધા લોકોનો સારો એવો સહકાર છે. જોનલ સાહેબનો, પ્રાંત સાહેબનો, બધાનો સારો એવો સહકાર. ઉનાળાને લઈને જે ગરમીની વ્યવસ્થા કેવા પ્રકારની છે? ગરમીના ધ્યાનમાં રાખીને અહીંયા આ લોકોએ કન્ડિશનરો, પેલા કુલરો બધા મૂકેલા છે. પાણીની પણ સરસ વ્યવસ્થા છે. જમવાની અંદર આ લોકોએ ઠંડી છાશની પણ વ્યવસ્થા કરેલી છે.